હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં. તો અત્યારે વાગ્યા છે વહેલી સવારના 4. તો અમારે લોકોને આજે જવાનું છે બ્રાઇડલ રેડી કરવા માટે. તો બ્રાઇડલ અને બે સાઇડલ છે. તો તે લોકોને અત્યારે મંડપનું મુહૂર્ત છે 6 વાગ્યાનું. તો ત્યાં સુધીમાં રેડી કરવાના છે. અત્યારે ઠંડી પણ બહુ જ છે. અમને લોકોને ઠંડી પણ બહુ જ લાગે છે. મોજાને બધું પહેર્યું છે પણ ઠંડી ખૂબ જ છે. અને આજે 26મી જાન્યુઆરી છે. તો અહીંયા બધે બહુ મસ્ત ડેકોરેશન કર્યું છે તાલુકા સેવાઈએ. અમે લોકો બસ પહોંચી ગયા છીએ. પહેલાં બ્રાઇડલના મમ્મીને રેડી કરવાના છે. એમને મેકઅપ પણ સિમ્પલ કરવાનો છે. તો સૌથી પહેલાં તેને ગ્રો સિરમ લગાવેલું છે. તેનો મેકઅપ થોડીક વારમાં કમ્પ્લીટ થઈ જશે. પછી તેને હેરસ્ટાઈલ કરવાની છે. તો હેરસ્ટાઈલમાં તેને બન લુક આપવાનો છે. તો તેના હેર થોડા પતલા છે તો બન કરવાનો છે. તો બ્રાઇડલના મમ્મી પણ રેડી છે. હવે તેના મામીને રેડી કરવાના છે. તો આ બ્રાઇડલના મામી છે. તેમને પણ મેકઅપ એકદમ સિમ્પલ જ કર્યો છે. તેને પણ બહુ જ મસ્ત મેકઅપ લાગે છે. અને તેને હેરસ્ટાઈલમાં કર્લ્સ કરવાના છે. અને તેના હેર પણ બહુ જ પતલા છે. તો તેને કર્લ્સ કરું છું અત્યારે. થોડીક વારમાં બ્રાઇડલના મામી પણ રેડી થઈ જશે. પછી બ્રાઇડલને રેડી કરવાની છે. તો બ્રાઇડલને હવે અત્યારે રેડી કરું છું. તેને મેકઅપ એકદમ નેચરલ ને એવો જ લુક આપવાનો છે. તો તેને અત્યારે માંડવો છે. તો બસ બ્રાઇડલના મેકઅપ થઈ ગયો છે. તેની હેરસ્ટાઈલ કરું છું. તો તેને હેરસ્ટાઈલ પણ સિમ્પલ અને એવી જ કરવાની છે. તો તેને ખજૂરી કરીને નીચેથી ચોટલી કરી દીધી છે. હેરસ્ટાઈલ પણ તેમની કમ્પ્લીટ છે. તો હવે બ્રોચને એવું નાખી દઈએ બ્રાઇડલને. એને જેવું ગમતું હતું એવું જ બ્રોચને એસેસરી નાખી દીધી છે. તો બ્રાઇડલ પણ હમણાં રેડી થઈ જશે. તો તમે લોકો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને કમેન્ટ જરૂર કરજો. તો આપણે લોકો મળીશું અગલા બ્લોગમાં. ત્યાં સુધી બાય.